નમો હરિયંડાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાનમ ચ સૌવેશી બડમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત આ નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આચાર્ય શ્રી સોમપ્રભ સુરીશ્વરજી મહારાજા કેટલી ઊંડાણથી એમને આ દુનિયાને જોઈ હશે, વિશ્વનું નિરીક્ષણ કર્યું હશે, કેટલી બારીકાઈથી એમને માણસોની એક એક સમસ્યાથી અવગત બન્યા હશે. ત્યારે બધી સમસ્યાઓના સૂત્રો આ ગ્રંથની અંદરમાં જોવા માટે મળે છે. કોઈ વ્યક્તિ પ્રમાદી છે, કોઈને દાન નથી આપવું, કોઈ કંજૂસ છે, કોઈ મહાપરિગ્રહધારી છે, કોઈ અભિમાની છે, કોઈ ક્રોધી છે. આ બધી જ જે ખામીઓ છે, માનવ જગતને જે પરેશાન કરતી જેટલી પણ ખામી, જેટલા પણ દોષ, એ બધાનું જ વર્ણન કરનારો આ એક અદ્ભુત ગ્રંથ રોજ એક સવાર પડે છે અને એક નવો વિચાર આપણા મગજની અંદરમાં સ્થાપિત કરે છે. જ્યાં સુધી મગજની અંદરમાં વિચારોની અવરજવર છે ને, ત્યાં સુધી કોઈ ચોર પ્રવેશ નથી કરી શકતો. એ જ મકાન ચોરી થઈ શકે છે, એ જ મકાનમાં ચોરો આવે છે જે મકાનમાં લોકોની અવરજવર બંધ હોય છે. ચોરી રાતના વધારે કેમ થાય? કારણ કે માણસોની અવરજવર બંધ થઈ જાય છે. તો કયા મનના મકાનમાં ચોરી થવાની, કયું મન ચોરાઈ જવાનું, કયા મનમાં ચોર ઘૂસી જવાના? જે મનમાં શુભ વિચારોની અવરજવર નથી. શુભ વિચારોની જો અવરજવર ચાલુ હોય તો ક્યારે પણ કોઈ પણ જાતનો ચોર મનની અંદરમાં પ્રવેશ નથી કરી શકતો. એટલા માટે આ મહાત્મા રોજ એક નવો વિચાર આ નીતિ વાક્ય દ્વારા આપણા હૃદયની અંદરમાં સ્થાપિત કરે છે. ગઈકાલે આપણે જે સૂત્ર જોયું હતું એની જ ઉપર આજે આપણે વધારે વિચારણા કરવી જરૂરી છે. કારણ કે આ સૂત્ર બહુજન વ્યક્તિને લાગુ પડે છે. લગભગ પ્રમાદી વ્યક્તિઓ બની ગયા, આળસુ બની ગયા, માત્ર વિચારોના ગુબ્બારા કરવાના, વિચારોને વ્યક્ત કરવાના. હવે આ સોશિયલ મીડિયા અને વોટ્સઅપ ચીજ એવી આવી ગઈ છે ને, જો આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આ આંદોલન કરવું જોઈએ, આનો બહિષ્કાર કરવો જોઈએ, ફલાણું કરવું જોઈએ, અને એ વાયરલ કરે જ જાય. પોતે રોડ ઉપર આવીને એક પણ આંદોલન કરવા તૈયાર નથી. આ દેશમાં આ સમસ્યા વધી ગઈ છે. આ વિધર્મીઓને તો આવું કરવું જોઈએ, આપણા હિન્દુઓએ તો આવું કરવું જોઈએ, ફલાણી વ્યક્તિનો બહિષ્કાર કરી લેવો જોઈએ. આ બધું સોશિયલ મીડિયા દ્વારા ચાલે. કરવું કશું નહીં, અનાચર હતો, એક પણ જાતનું આચરણ નહીં કરવાનું, અને વાતો એટલી મોટી મોટી કરવાની, મનોરથો એટલા મોટા મોટા કરવાના, મનોરથોના મોટા મોટા સોનાના મહેલ બનાવવાના, માત્ર મનોરથના, અને પોતાની ઝૂંપડીમાંથી તો બહાર નીકળવું નથી. તો ક્યાંથી પછી તમે સોનાના મહેલમાં પ્રવેશ કરી શકવાના? એટલે આ બધું સ્વપ્ન રાજ્ય સમાન છે. આપણે ગઈકાલે આ સત્રો ઉપર વિચારણા કરી, આજે પણ એની ઉપર વિચારણા કરવી છે. કારણ કે સમાજની અંદરમાં તમને આવું વર્ગ વધુ જોવા માટે મળશે જે માત્ર કપોલ કલ્પના કર્યા કરે, મનોરથ કર્યા કરે, માત્ર વિચારીને અટકી જાય. જ્યારે હકીકતમાં જ્યારે કરવાનો વારો આવે ત્યારે ફસકી પડે, ત્યારે નહીં થાય. અત્યારે આ પ્રસ્તુતની અંદરમાં હું તમને જ્યારે ઉદ્ધાનની વાત કરું છું રોજ, ત્યારે જોજો જેટલા પણ માણસો છે ને, 360થી વધુ તો ફોર્મ ભરાયા. હું પણ આશ્ચર્યચકિત રહી ગયો કે આ ઉનાળાની ગરમીની સામે 360 જણાએ આવા સરસ મજાની ઈચ્છા વ્યક્ત કરી, આટલી ભાવના વ્યક્ત કરી, અને પછી ધીરે ધીરે વિચારોમાંથી ફસકતા ચાલ્યા. એટલે આપણા મનોરથ કેવા છે ખબર છે? બરફના ટુકડા જેવા. બરફના ટુકડાની ખાસિયત જોજો, અહીંયાથી શરૂ કરવામાં આવે ત્યારે બહુ મોટો હોય, એકદમ મોટી શિલા જેટલો હોય, મોટી શિલા જેટલો બરફ ધીરે ધીરે માણસના હાથમાંથી પસાર થતો જાય, અને સૌથી છેલ્લે લાઈનમાં જે ઊભો હોય ને એની પાસે માત્ર નાનકડી કાંકરી જેટલો બરફ રહે. અને ભાઈ આટલો મોટી શિલા જેટલો બરફ, અને તમે જોયું હશે બરફની કેટલી મોટી શિલાઓ હોય, ચોરસ મોટો બરફ, હાથેથી ઉચકાય પણ નહીં. એને મોટો એક સાણસો હોય, એમાં 2 પાંખિયા હોય, એ અંદરમાં ભેળવે પછી માણસ એને ખેંચે. પણ આટલો મોટો બરફ તમે માત્ર 15, 20, 50 મિનિટની અંદરમાં જુઓ ને, અડધો કલાકની અંદરમાં,
માત્ર મોટી શિલા જેટલો બરફ નાનકડી કાંકરી જેટલો બની જાય છે. બસ મારો તમારો મનોરથ આ બરફની શિલા જેવો છે મોટો, બહુ મોટો સંકલ્પ કર્યો, ઉપધાન તો કરીશ, ગમે તે થાય કરીશ, ગરમી આવશે તો પણ કરીશ, કુછ ભી હો જાય ઉપધાન તો કरूंगा ही करूंगा. બસ આવો સંકલ્પ કરીને ફોર્મ તો ભર્યું, આરાધના કરવામાં અગ્રેસર તો બન્યા, પરંતુ બરફની શિલા, સંયોગો આવ્યા, કોઈએ સમજાવ્યું, કોઈએ સલાહ આપી, થોડો ડર પેદા થઈ ગયો, થોડો ગભરાટ પેદા થઈ ગયો. અરે આ તો મારો સંબંધી પણ નથી આવતો, મારો મિત્ર પણ નથી આવતો, મને તો કોઈ કંપની પણ નથી, મારી બહેનપણી પણ નથી આવતી, મારા તો લગ્ન આવે છે, મારા તો એન્ગેજમેન્ટ નક્કી થઈ ચૂકેલા છે, પછી પરિવારવાળાને કેવું લાગે, મારે તો ખરીદી કરવા માટે જવાનું છે. આવા કેટલી જાતના બહાનાઓ કાઢી અને છેલ્લે પછી સાવ પાણીની અંદરમાં બેસી જાય. એટલે અનાચરતો મનોરથ સ્વપ્ન રાજ્ય સમાહ. જે આચરણ નથી કરતો, એક સ્ટેપ નથી ઉપાડતો, એક પગલું નથી ભરતો, એવી વ્યક્તિના મનોરથો સ્વપ્ન રાજ્ય સમાન છે. સંસ્કૃતની અંદરમાં એક વાક્ય આવે છે, ઉદ્યમેન હિ સિદ્ધંતી કાર્યાણી ન મનોરથૈ. ઉદ્યમ એટલે પરિશ્રમ, મહેનત, કોશિશ, પુરુષાર્થ, પ્રયત્ન. ઉદ્યમ કહેવાય. એવું કરવાથી જ તમારા કાર્યો સિદ્ધ થવાના છે, ન મનોરથૈ. હું ખાલી બેઠો બેઠો મનોરથ કરું, મારે આવું ઓડિયો પ્રવચન આપવું છે, મારે હજારો લોકોને પ્રવચન પહોંચાડવા છે, રોજના હજારો વ્યક્તિઓ મારું પ્રવચન સાંભળે, આ બધા હું મનોરથો કર્યા કરું. એના માટેની મહેનત, એના માટેનો સ્વાધ્યાય, એના માટેનો પુરુષાર્થ, એના માટેની કોશિશ, એના માટેનો પરિશ્રમ, એના માટેની દોડધામ, એના માટે મારે ભંડારમાંથી પુસ્તક કાઢવાનું, પછી શોધવાનું, મારે વાંચવાનું, એની ઉપર મનોમંથન કરવાનું, એના માટે મગજ દોડાવવાનું, એના માટે રાત દિવસ એક કરવાના, એમાંથી મારે એક પ્રવચન તૈયાર કરવાનું, અને પછી મારે લોકોની સામે મૂકવાનું. એમનેમ આવી જાય છે બધી વસ્તુઓ. આ દુનિયામાં જેટલું સર્જન થયું છે ને, એની પાછળ કેટલીક વ્યક્તિઓનો પસીનો છે, પરિશ્રમ છે, મહેનત છે. બાથરૂમની અંદરમાં જઈને નાહવાથી તો ખાલી શરીર ચોખ્ખું થાય, પણ આ પરિશ્રમના પરસેવાથી જે નાય છે ને, કામ કર્યા પછીનો જે પરસેવો નીકળે છે, એનું સ્નાન કોઈ અલગ પ્રકારનું હોય છે. એ બાથરૂમમાં જઈને સ્નાન તો બધા કરે, પણ પરિશ્રમનું સ્નાન, મહેનતનું સ્નાન, મહેનત કરીને જે આગળ વધ્યો હોય, માત્ર મનોરથ કરે, ટીવી જોઈ, જાહેરાતો જોઈ, અને આ બધું જોઈને માત્ર બસ વિચાર્યા કરે, હું પણ આવું મહેલ બનાવીશ, હું બંગલો બનાવીશ, હું પણ આવી ગાડીમાં ફરીશ, હું પણ આવી આરાધના કરીશ, હું પણ નવવાનું કરીશ, હું પણ ઉપધાન કરીશ, હું પણ સંયમ જીવનનો સ્વીકાર કરીશ. ભાઈ, મનોરથ સારા છે, ના નથી, પણ તમે મનોરથને સક્રિય બનાવવા માટેની કોશિશ નથી કરતા ને, તો એ સ્વપ્ન રાજ્ય સમાન છે. તમે મનોરથ સેવ્યા, બહુ સરસ, બહુ ધન્યવાદ. હવે સાચું કહેજો, જીરણ શ્રેષ્ઠીએ માત્ર બેઠા બેઠા ખાલી વિચાર્યું હોત ને, બસ ભગવાન મારા ઘરે આવે, પછી હું ભગવાનને વોરાવીશ, પછી હું ભગવાન સાથે વિહાર કરીશ, અરે પછી તો હું સંયમ જીવન લઈ લઈશ ભગવાન સાથે, અને પછી મહાવીર પ્રભુની સાથે વિચરીશ, ત્રણ જગતની નાથની સાથે હું વિહાર કરીશ. દેવાદિદેવ પરમાત્મા જ્યારે વિહાર કરતા હોય, પ્રભુની બરોબર પડખે ચાલીશ, બરોબર પ્રભુની સેવા કરીશ. આ બધા મનોરથો ઘરમાંથી બહાર નીકળ્યા વગર કર્યા હોત તો જીરણ સૃષ્ટિનો સંસાર 3 ભાવમાં સમાપ્ત ન થાત. રોજ જાય છે, રોજ રોજ એટલે એક પણ દિવસ ખાડો પાડ્યા વગર 120 દિવસ લગાતાર જીરણ સૃષ્ટિ પરમાત્માને વિનંતી કરવા ગયા છે. જીરણ શેઠ ભાવના ભાવે મહાવીર પ્રભુ ઘેર આવે. ભાવના કહેવાય આને. મનોરથ સાચો એને કહેવાય, ભાવના સાચી એને કહેવાય કે જેના માટેને આપણે પુરુષાર્થ કર્યો, એના માટે કદમ ઉપાડ્યું, એના માટે પગલું ઉપાડ્યું, એના માટે ક્યાં મળે, કેવી રીતે મળે, ક્યાંથી મળશે, હું કોશિશ કરીશ, મારે કરવું છે. પોતાની ગરજ હોય ને, જે વ્યક્તિને પોતાની ગરજ, એ વ્યક્તિ મનોરથો સિદ્ધ કરવા માટેના રસ્તા શોધે. જો કોલંબસને અમેરિકા શોધવું હતું તો એને શોધી બતાવ્યું ને. વાસ્કોડી ગામા, કોલંબસ, આ બધાને ભારત અને અમેરિકા શોધવું હતું, કેવું શોધી બતાવ્યું. કેટલી કઠિન પરીક્ષા થઈ છે આ લોકોની, પણ શોધવું હતું તો શોધી બતાવ્યું. વાસ્કોડી ગામા જ્યારે પહેલી વાર હિન્દુસ્તાનની ધરતી ઉપર પગ મૂક્યો ત્યારે એને કેટલી બધી મુસાફરી કરી, હજારો કિલોમીટર દૂર. એ જમાનામાં કોઈ આવા બધા ગૂગલ જેવા નહીં, મોબાઈલ નહીં, વોટ્સએપ નહીં, કોઈ આવા સાધનો નહીં, છતાં પણ કરતો 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 આવ્યો. શોધવું હતું તો આવી શક્યો. માત્ર મનોરથો કર્યા હોત તો મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે. આ તો છે ને, ઘણા બધા મહેમાનો ઘરમાં ભેગા થાય ને એટલે બેઠો બેઠો વાતો કરે. આપણે આ વખતે ઉપધાન કરવા જવું છે, આપણે વિચાર્યું છે, આપણે આ વખતે ઉપધાન કરવા છે. એટલે સંબંધી કે એમ ઉપધાન કરવા જવાના? હા હા, ગુરુદેવ ઉપધાન કરાવે છે 24 એપ્રિલથી મહાવીરે ધામની અંદરમાં, સમર વેકેશનની અંદરમાં. આ વખતે તો સમર વેકેશનને સફળ વેકેશન બનાવવું છે.
મારે સમર વેકેશનને સફળ વેકેશન બનાવી દેવું છે અને નક્કી કર્યું કે આ વખતે આપણે ઉદ્યાન કરવા છે. એટલે કે એમ શું વાત છે? અચ્છા. પછી ઓલા સંબંધી પૂછે, ભાઈ એના માટે શું કર્યું? બસ વિચાર્યું છે, કરવું જ છે ઉદ્યાન. આપણે સાંભળ્યું છે ને ત્યારથી વિચાર્યું છે, કરવું છે. 24 તારીખ આવી જાય એની પહેલા એને ફોર્મ ભરવું પડે, એને મિટિંગની અંદરમાં આવવું પડે. આ બધું જ કશું કર્યા વગર બસ ડાયરેક્ટ મનમાં વિચારી લે, બસ આપણે તો કરવું છે, આપણે તો વિચાર્યું છે, આપણે તો આ વખતે કરી લેવું છે. એમ વિચારવામાં માત્ર જો થતું હોત ને તો આ દુનિયામાં મહેલોના મહેલ બની ગયા હોત, બધી જગ્યાએ તાજમહેલ બની ગયા હોત. જેટલું નિર્માણ થયું છે, જેટલું સર્જન થયું છે, જેટલું ઉત્પન્ન થયું છે, આ બધાની પાછળ કોઈક વ્યક્તિનો મનોરથ હતો, પણ એ મનોરથ કર્યા પછી અટક્યો નથી, એને પુરુષાર્થ કર્યો છે, કદમ ઉઠાવ્યું છે. હવે જ્યારે જ્યારે પણ રાણકપુર દેરાસર બન્યું, ધરણાસા પૂર્વાલે દેરાસર બનાવ્યું, રાણકપુરનું જિનાલય, 1444 થાંભલાવાળું જિનાલય, આબુ ઉપર વિમલ વસહી અને લુણી વસહીના દેરાસરો, લોકો મોઢામાં આંગળા ઘાલી જાય છે. પથ્થરને બોલતા કર્યા અને એવા બોલતા કર્યા કે બોલતો માણસ મૌન થઈ ગયો, અને મૂંગો પથ્થર જ્યારે બોલતો થઈ ગયો, એની કોતરણી બોલે, એની કલા કોતરણી બોલે, એનું શિલ્પ કામ બોલે, માણસ આભો થઈ જાય કે પથ્થરમાં પણ આવા ફૂલ ખીલી શકે, આવા જીવંતતા અંદરમાં ચેતના પેદા થઈ શકે. આવા મંદિરો વિમલ શાહ મંત્રી અને વસ્તુપાલ તેજપાલે બનાવ્યા છે, એમને બની ગયા છે. આમ મનોરથ કરવાથી ઊભા થઈ ગયા. હું આજે મનોરથ કરું, બસ મારે પણ આવું એક મંદિર બનાવવું છે, બની જવાનું છે. બેઠા બેઠા બસ ખાલી હવામાં ગોળી બાર કરવાનું, કરવું કશું નહીં, ઘરની બહાર નીકળવું નહીં, કદમ મૂકવું નહીં, પગલું માંડવું નહીં, અને ઈચ્છાઓના મોટા મોટા અંબાર પેદા કરી દેવા. मुझे तो ऐसा करना है, मुझे तो वैसा करना है, मुझे तो यूं करना है, मुझे तो ऐसा करना है. નહીં થાય. એનાથી કાર્યો ક્યારેય પણ સિદ્ધ નહીં થાય. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથૈ. મનોરથથી ક્યારે કાર્ય સિદ્ધ નહીં થાય. મનોરથ કર્યા પછીનું બીજું સ્ટેપ છે, તમે એના માટેના સક્રિય પગલાં ભરો. ગાથા કરવી છે, તમે પુસ્તક શોધો, મહેનત કરો, નથી આવડતી તો 10 વખત કરો. યાદ કરો આપણા માસ્તુસ મુનિવરને, શું મહેનત કરી હશે, શું પરિશ્રમ કર્યો હશે કે 12 વર્ષ સુધી ગાથા ગોખતા નથી આવડ્યું. ગાથા નહીં, એક લાઈન નથી આવડી, સિમ્પલ લાઈન, મા રૂસ મા તુસ, મા રૂસ મા તુસ, બસ ખાલી સિમ્પલ લાઈન. અને એ ગોખતા 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 12 વર્ષ નીકળ્યા છે. વિચારી લેજો, આ લાઈન તમે સાંભળી, તમને યાદ રહી ગઈ, મા રૂસ મા તુસ. પણ મુનિવર હાર્યા નથી, નિરાશ નથી થયા. મનોરથ હતો ને, ગોખવી જ છે, ગાથા કરવી છે, બસ ગુરુદેવની ઈચ્છા પૂરી કરવી છે. એટલે મહેનત કરતા ગયા, આચરણ કરતા ગયા. એવું થયું ગાથા નથી આવડી, પણ કેવળ જ્ઞાન આવડી ગયું. યાદ કરો બાહુબલી મુનિવરને, કેવળ જ્ઞાન મેળવીને પછી હું મારા પિતાજી એટલે રાજા એટલે તીર્થંકર ઋષભ ભગવાન પાસે જઈશ, જેથી મારે બીજા નાના 98 ભાઈઓને વંદન ન કરવા પડે. અરે એ તો મારાથી નાના છે, મારે એમને વંદન કેવી રીતે કરાય? હું રહ્યો મોટો ભાઈ, સૌથી મોટા ભાઈ ભરત, બીજા નંબરના બાહુબલી, અને ત્રીજા નંબર પછી જે બીજા 98 ભાઈઓ આવે. હવે 98 ભાઈઓએ પહેલા સંયમ જીવન સ્વીકારેલું, કેવળ જ્ઞાન પામી ગયા હતા. હવે જઈશ તો પછી મારે નાના ભાઈઓને વંદન કરવાના, આવો એક અહંકાર આવ્યો. હું પણ કેવળ જ્ઞાન મેળવું ને પછી જ જવું, હું પણ કેવળ જ્ઞાન મેળવી લઈશ, આ મનોરથ કર્યો. બસ મારે કેવળ જ્ઞાન જોઈએ, મારે કેવળ જ્ઞાન જોઈએ. એમને કેવળ જ્ઞાન આવી જશે? કોઈ તમને એક સવાલ પૂછું, મીઠાઈના નામ ગણી જવાથી મોઢું ક્યારે મીઠું થવાનું? રસોઈના બધા દ્રવ્યોના નામ વાંચી જવાથી આખું મેનુ વાંચી લો, પેટ ભરાઈ જવાનું? આ ઉદ્ધાન કરવા માટે આવશો ને ત્યારે તમને 12 મેનુ લખેલું હશે, આજે આ નિધિમાં આટલી વસ્તુ બનાવી છે. નાના છોકરાઓ પહેલેથી મેનુ જઈને વાંચી આવે. નામ જીભ ઉપર છે ને, હોઠ ઉપર જીભ ફેરવે, પણ એ મેનુ વાંચી જવાથી પેટ નથી ભરાતું. ફૂલોના નામ બોલી જવાથી ક્યારે સુવાસ નથી મળતી. મીઠાઈઓના નામ બોલી જવાથી ક્યારે મીઠાઈનો અનુભવ નથી થતો. એના માટે કોશિશ કરવી પડે, મહેનત કરવી પડે, એ પરિશ્રમનો પર્વત ઊભો કરવો પડે, રાત દિવસ એક કરવા પડે, તો જઈને આપણે એ ચીજ મળી શકે એમ છે. એટલે આ મહાત્માએ બહુ નબળી કડી પકડી છે માણસોની, એવી નબળી કડી. આ બાહુબલીજી હતા, એને પણ આ જ પરેશાની આવી. એમ કેમ વંદન કરવા જવું? હું તો મોટો ભાઈ છું, મારા નાના ભાઈઓને વંદન કરવા હોય તો મારે છે ને કેવળ જ્ઞાન લઈને જવું ને, વંદન કરવા જ ન પડે. કેવળ જ્ઞાન મળી ગયું એટલે કેવળ જ્ઞાની એકબીજાને બંધન ન કરે, અને એના માટે 1000 વર્ષ સુધી તપ કરે છે, કોઈ ફરક નથી પડ્યો. પંખીઓએ મારા બનાવ્યા, દાઢી વધી ગઈ, લોકોને એમ લાગ્યું કે જાણે આ પર્વત, આ કોઈ ઝાડ છે. વેલડીઓ વિટરાઈ વળી,
એક ઝાડ સાથે ઝાડ બની ગયા, જીવતો નર, જીવતો માણસ એક પથ્થરની પ્રતિમા જેવો બની ગયો. અડોલ કાવસક કર્યા, કશું જ પરિણામ નથી આવ્યું. જ્યાં આદિનાથ પરમાત્માએ બે બહેનોને મોકલી અને પછી જ્યારે અહંકાર ઉતર્યો અને કદમ ઉપાડ્યું ને, જો આચરણ કર્યું, કદમ ઉપાડ્યું, અરે નાના ભાઈ તો નાના ભાઈ, કેવળ જ્ઞાની તો છે કે નથી, એમાં શું વંદન કરવામાં અહંકાર આડો લાવવાનો? મુનિ વ્રત છે ને, વંદન કરવામાં ફાયદો જ છે. બસ એ વિચારીને પગલું ઉપાડ્યું અને ત્યાં ને ત્યાં સીધું કેવળ જ્ઞાન. આચરણ નહોતું કર્યું ત્યાં સુધી મનોરથો સ્વપ્ન રાજ્ય જેવા હતા, અને જેવું મનોરથ માટે આચરણ શરૂ કર્યું ને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન ખાલી રાહ જોઈને બેઠું હતું. બસ આ આચરણ કરે એટલી વાર, પ્રયત્ન કરે એટલી વાર, પુરુષાર્થ કરે એટલી વાર, કોશિશ અને મહેનત કરે એટલી વાર એને વર મારા પહેરાવી લઈશ. એક વિદ્યાર્થી ગમે એટલો વિચાર કરે, આ વખતે 10th અને 12thમાં મારે 100% લાવવા છે, 99 તો લાવવા જ છે, 90 અપ તો જોઈએ જ, એ સિવાય બજારમાં કોઈ ઊભો નહીં રાખે, સારી કોલેજમાં એડમિશન નહીં મળે. હવે મનોરથો કર્યા, ન પુસ્તક લઈને બેઠો, ન પુસ્તક વાંચ્યું, ન રિવિઝન કર્યું, ન એના માટેના ક્લાસીસ કર્યા, ન એના માટેની કશી જ મહેનત કરી, અને માત્ર કે બસ આ વખતે 100% લાવવા છે, આ વખતે 100% લાવવા છે. એને કહું છું એવું 1000 વર્ષ નહીં, 1,00,000 વર્ષ નહીં, એક સાગરોપમ પલ્યોપમ વિચારે ને તોય કોઈ ફરક નથી પડવાનો. ઠોસ પ્રયત્ન કરવો પડશે, કોશિશ, મહેનત. જે જગ્યાએ જવું છે, જે મનોરથ સેવ્યો છે, જે તમારું સપનું છે, જે ઈચ્છિત છે, એના માટેની આ મહેનત કરવાની છે. આ ઓડિયો પ્રવચન સાંભળનારા જેટલા લોકો ઉદ્ધાન કરવા માટે આવવાના છે, અથવા તો તમે તમારા સગા સંબંધીઓને જેને ઉદ્ધાન માટે પ્રેરણા કરી છે, માનો એ લોકો આવવાના છે, એ લોકોને આ પ્રવચન ખાસ મોકલજો કે ઉદ્ધાન કરવા જાઓ છો ને ખાલી મનોરથથી ઉદ્ધાન પૂરા નહીં થાય. બસ સસને હી પ્યારા રે સંયમ કબહી મિરે. પછી એના માટેની કોઈ મહેનત કરી, કોઈ કોશિશ કરી, કોઈ પુરુષાર્થ કર્યો? તમે કોઈ ગુરુકુલવાસમાં રહેવા માટે ગયા, કોઈ સદગુરુને પકડ્યા, સદગુરુના ચરણોમાં બેસી તમે વૈરાગ્યના પાઠ ભણ્યા? નો, એમાંનું કશું જ નથી કર્યું. તો પછી આપણે સ્વપ્ન રાજ્યની અંદરમાં રમનારા શેખ ચલ્લી માણસ છીએ. શેખ ચલ્લી કશું આપણે આપણાથી શેક્યો પાપડ પણ નથી ભંગાવવાનું. ગુજરાતીમાં કે શેક્યો પાપડ પણ ન ભાગે. વાતો તો એવી મોટી મોટી કરે, હિમાલય જેવા મોટા મોટા સપના બતાવીને હિમાલય જેવી મોટી મોટી વાતો કરે, અને ખાટલે મોટી ખોટ, કશું કરી જ ન શકે. અને ઘણી વખત છે ને એક દુહાનું લોકો બહુ આચરણ કરતા હોય છે. એક દુહો આવે છે આપણી પરંપરામાં, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવલ જ્ઞાન. આ લગભગ બધાને આવડે છે. લગભગ જે ધર્મના ક્ષેત્રમાં છે ને એને લગભગ આ દુહો આવડતો હશે. ફરી વખત, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવલ જ્ઞાન. હવે આ દુહો જેને બનાવ્યો હશે ને એનો એંગલ જુદો હશે. હવે આ દુહાને લોકો યાદ કરીને શું કહે છે ખબર છે? જો ભાવથી જીનવર પૂજોએ, ભાવથી મુનિને દાન આપીએ, પછી ભાવથી લોકોને દાન આપી દઈએ, એટલે આપણને કેવળ જ્ઞાન મળી જવાનું. બધું ભાવથી મળવાનું છે. પછી કરવાનું કેમ? આજે એવો એક નિશ્ચયનો મત છે, કરવાનું કશું નહીં, બસ આત્મ સ્વરૂપનું ધ્યાન ધરો, વિભાવ દશાથી મુક્ત થઈ જાઓ, આંતરદશાને સુધારી લો, તમારા ચિત્તના વિકલ્પોને ખરી પડો, તમારા વિચારોને શાંત કરી લો, નિર્વિકલ્પ દશાની અંદરમાં આવી જાઓ, આત્માનું અનુભૂતિ કરી લો, બસ તમને તમારું સ્વરૂપ તમારા હાથમાં આવી જવાનું. વાહ, આટલું સસ્તું સ્વરૂપ છે. વિભાવ દશા એમ ચાલી જવાની, સ્વભાવ દશા એમ પ્રગટી જવાની, એમ વિકલ્પો ખરી પડવાના. અરે અનંતકાળથી આપણે આ વિકલ્પોની સાથે જોડાયેલા છે, આપણું આ મન ટેવાયેલું છે, અને એમ જ ચાલી જવાનું. બસ ભાવે જીનવર પૂજી અને ભાવે કેવલ જ્ઞાન. આ કેટલાક લોકો આ દુહાનો એટલો ખોટો ઉપયોગ કરે છે ને. દેખો ગુરુદેવ, ભાવ દ્વારા બધું જ છે ને. દ્રવ્ય કરવાથી શું ફરક પડે છે? અહીંયા તો બધું ભાવની મહત્તા બતાવી. ભાવે જીનવર પૂજીએ અને ભાવે કેવલ જ્ઞાન. ભાવથી કેવલ જ્ઞાન મળી જવાનું. એમ જો ભાવથી કેવલ જ્ઞાન મળી ગયું હોત ને તો આખી દુનિયા આજે આ બધા આપણે મોક્ષમાં હોત. ન અહીંયા બેઠા બેઠા હું વ્યાખ્યાન આપતો હોત અને તમે આ સામે વ્યાખ્યાન સાંભળતા હો. આપણે બંને મોક્ષમાં બેઠા હોત, બાજુની અંદરમાં સિદ્ધ અવસ્થામાં આપણે બેઠેલા હોત, અને આપણે પણ નિરંજન નિરાકાર બનીને બેઠેલા હોત. એમ આપણને કેવલ જ્ઞાન મળી જાય. ભાવે જીનવર પૂજી અને ભાવે કેવલ જ્ઞાન. આ દુહાનો ખોટો ઉપયોગ ન કરાય. એની સાચી રીત એ છે કે કામ કરતા કરતા હું જે ભાવ પેદા કરીશ ને તો મને જીવનમાં ફાયદો થવાનો છે. કશું જ કર્યા વગર માત્ર ભાવ પેદા કરવાથી જો મળતું હોત
તો આ દુનિયા બધા જ મોક્ષ અને સ્વર્ગમાં ચાલી ગયા હોત. હવે એ લોકો એક્ઝામ્પલ આપે છે કે ભરત ચક્રવર્તી અરીસા ભુવનમાં કેવલ જ્ઞાન પામ્યા કે ન પામ્યા, ખાલી કેવો ભાવ કર્યો, એમ ખાલી ભાવ જ કરેલો. અરીસા ભુવન છે એટલે કે એમનું બ્યુટી પાર્લર છે, ઉપર નીચે આગળ પાછળ નીચે ઈ શરીર પોતાનું દેખાય છે. ચક્રવર્તીનો પૂરો 7 શણગાર સજીને ઊભા છે. બધી જ આંગળીઓમાં ઝઘારા મારતી વીંટી છે, ચમકતો મુગટ, મસ્ત મજાનો હાર, ચક્રવર્તીના અદ્ભુત વસ્ત્રો. અને રાજસભાની અંદરમાં તૈયાર થઈને જ્યારે નીકળે છે એમાં અચાનક એક વીંટી ઢીલી હતી, આંગળીમાંથી સરી પડી. એટલે ભરત ચક્રવર્તીએ જોયું કે બાકીની 9 આંગળીમાં વીંટી છે અને એક આંગળીમાં વીંટી નથી, ને જેમાં વીંટી નથી ને એ આંગળી સાવ ઝાંખી પાખી દેખાય છે. એટલે ભરત ચક્રવર્તી ચતુર હતા, વિચાર કર્યો કે ભાઈ બધી આંગળી શોભે છે અને આ નથી શોભતી, તો એનો મતલબ મારું શરીર સારું છે માટે વીંટી સારી છે કે સારી વીંટીના કારણે મારું શરીર સારું લાગે છે. જો હવે આ મનોરથ આવ્યો, એના માટે એમને કોશિશ કરી, એક એક વીંટી ઉતારતા ગયા. જોવું તો ખરો, અને એક એક વીંટી ઉતારી બધી આંગળીઓ ઝાંખી દેખાવા માંડી. હતું ચક્રવર્તીનું શરીરનું સૌંદર્ય હોય, પણ આભૂષણ પહેર્યા પછી જે દેદાર દેખાય એવો તો ન દેખાય. એક પછી એક આંગળી ઉતારી, શરીરના બધા ઘરેણાઓ ઉતાર્યા, બધા અલંકારો ઉતાર્યા, માથાનો મસ્તક ઉતારીને મૂક્યો અને અનિત્ય ભાવનામાં ચડ્યા. અને આવું સંસાર, આ બધું અનિત્ય છે, મારી પોતાની શરીરની કોઈ શોભા નહીં. હું તો માનતો હતો કે મારું શરીર સારું છે, આ તો વીંટીઓ દ્વારા શરીર સારું દેખાય છે. અને એક પછી એક બધું કરીને સિમ્પલ વસ્ત્ર જ્યારે પહેરીને ઉભા રહી ગયા. આ બધું પહેલા કોશિશ કરી છે, મહેનત કરી છે, પ્રયત્ન કર્યો છે, અને પછી ભાવધારામાં ચડ્યા. ધન્ય છે સિદ્ધના જીવોને જેને શરીર જ નથી. આ શરીરની ઝંઝારમાં પડવું પડે છે ને. શરીરને નવડાવો, એને ખવડાવો, એને સુવાડો, એને અલંકાર પહેરાવો, એને સારું રાખો, આ બધી કેટલી બધી શરીરની જફા કરવી પડે છે. ધન્ય છે સિદ્ધના જીવોને. અને પછી ભાવધારામાં ચડ્યા, સપક શ્રેણી માંડી, શુક્લ ધ્યાન આવ્યું, 4 ઘાતી કર્મોના ભૂકા બોલાવી દીધા અને અરીસા ભુવનમાં કેવલ જ્ઞાન મળી ગયું છે. પછી કહેવાય ભાવે કેવલ જ્ઞાન. એમ આપણને કેવલ જ્ઞાન મળી જવાનું. એક સામાયિક નથી કરવું, એક પ્રતિક્રમણ નથી કરવું, એક ક્રિયાધર્મ નથી ગમતો, ખાલી બેઠા બેઠા ધ્યાન કરવું છે બસ. અને અત્યારે એવા નિશ્ચયના તોફાન એવા ચાલે છે ને, એવા કેટલાય મહાત્માઓ નિશ્ચયને એમાં ધ્યાન ધરો, ફલાણી જગ્યામાં તમને બોલાવશું, ત્યાં પર્વત છે, ત્યાં ઝરણા છે, એ જંગલમાં ધ્યાન ધરીશું. અને ભાઈ વળી પાછું તમારે જો આલંબન આપવું હતું તો આલંબન પરમાત્માની મૂર્તિનું શું ખોટું હતું? આલંબન ક્રિયાઓનું શું ખોટું હતું? જો તમારે આલંબન આપીને એને ધ્યાન ધરાવવું છે, અહીંયા ધ્યાન કરે અને પાછળ બંસુરી વાદન ચાલે, ધીમી ધીમી બંસુરી વાગ્યા કરે. જો આ બધું તમારે આલંબન આપવું હતું તો આપણી જૂની પરંપરા શું ખોટી હતી? નિશ્ચયમાં જવાની છૂટ છે, પણ વ્યવહારને પકડીને ક્રિયા માર્ગનો લોપ કર્યા વગર નિશ્ચયની અંદરમાં જવાનું. પણ કરવું કશું નહીં, મહેનત કરવી નહીં, પગલું ઉપાડવું નહીં, ડક માણવું નહીં, અને પછી સપના સેવવા કે મારે આમ કરવું છે, મારે ફલાણું કરવું છે, મારી તો ઈચ્છા આવી છે, હું તો આમ કરી લઈશ. આજે આ બીજા દિવસનું પ્રવચન એટલા માટે પકડ્યું કારણ કે આ જરૂરી છે. આ જરૂરી હતું કારણ કે આખા સમાજની અંદરમાં લગભગ આવું જ ચાલે છે. માત્ર વિચારો કરીને માણસ બસ પાછું શું કરે ખબર છે? વિચાર કરીને પોતાની જાતે સંતોષ માને. મેં તો વિચાર તો કર્યો હતો ને, મેં ભાવના તો કરી હતી ને, પણ આપણું પુણ્ય ઓછું પડ્યું. આમાં પુણ્ય ઓછું નથી પડતું, આમાં પુરુષાર્થ ઓછો પડે છે, તમારું આચરણ ઓછું પડે છે. અગર પુરુષાર્થ મજબૂત કર્યો હોત તો તમને 100% સફળતા મળી હોત, 100%. પરંતુ ખાલી વિચારો કરીને માણસ અટકી ગયો અને જેનાથી ફળ મળતું હતું એ મહેનત કરવા તો તૈયાર ન થયા. અને પછી આવા બધા દુહા ગોખી આવે, ભાવે જીનવર પૂજીએ. આખરે તો સાહેબ ભાવ મહત્વનો છે કે નથી? અમને ભાવ જ નથી આવતો, ક્રિયા કરવા જઈએ છીએ, ભાવ તો આવતો જ નથી. તો પછી આવી દ્રવ્ય ક્રિયા કરીને શું મતલબ છે? આ દ્રવ્ય ક્રિયાના પ્રતાપે અભવી જીવો અનુત્તર અને ગ્રૈવી એક વિમાન સુધી જાય છે, ગ્રૈવી એક વિમાન સુધી. માત્ર દ્રવ્ય ક્રિયા છે, દેવલોકના સુખ જોઈએ છે, અપ્સરાઓની ઈચ્છા છે, એના જ માટે આરાધના કરે છે. મોક્ષમાં તો ક્યારે જતા, કારણ કે મોક્ષનું લક્ષ્ય જ નથી, મોક્ષ માનતા જ નથી, અભવી જીવ છે. માત્ર દેવલોકના સુખ ખાતર આરાધના કરે, માખીના પાક જેવું નિર્મળ સંયમ જીવનનું પાલન કરે. પણ એનાથી ભલીવાર કોઈ નહીં આવે. એકલા જો ભાવથી બધું કાર્ય થતું હોત તો આ દુનિયામાં એક પણ વ્યક્તિ તમને સંસારમાં જોવા જ ન મળે. ક્યારેક ને ક્યારેક તો વ્યક્તિના મનમાં ભાવના પેદા થતી હોય છે ને,
મારે તો આમ કરવું છે ને મારે તો ફલાણું કરવું છે. એટલે આ સમર વેકેશનના ઉદ્ધાન કરવા માટે જે લોકો આવે છે એને કહેવાનું પુરુષાર્થ કરવો પડશે. થોડીક તકલીફ પડશે, થોડીક મુશ્કેલી પડશે. સુરતમાં એટલી બધી ગરમી નથી પડતી અને જે મહાવીર ધામ ઉપાસય જે લીધો છે એમાં તો બહુ એટલે ઉનાળાની ગરમી પ્રમાણ કરતાં ઘણી ઓછી ગરમી હોય છે. અને આમ પણ જે લોકો ઉપવાસ કરે ને એને લગભગ શરીરમાં એટલી ગરમી ન લાગે, કારણ કે શરીરમાં પાણી સિવાય કશું ગયું જ નથી. શરીરમાં ગરમી ક્યારે પેદા થાય છે? અંદરમાં ગયેલા ભોજનને પચાવવા માટે તંત્રને જે મહેનત કરવી પડે છે ને એનાથી શરીરને પરસેવો વળે છે. શરીરમાં જે હીટ પેદા થઈ એને શાંત કરવા માટે અંદરમાં કુદરતે શરીર સાથે એવી રાખી છે સિસ્ટમ કે અંદરથી પાણી છૂટે એટલે મશીન ઠંડુ રહે. જેમ બહાર કેવું છે, મશીન ગરમ થઈ ગયું હોય તો આજુબાજુમાં પાણી છાંટે અથવા પંખો નાખે, એમ આ મશીનને ઠંડુ કરવા માટે આવો પરસેવો અંદરમાંથી પેદા કરે. પણ ઉપવાસ કર્યો છે, પાણી સિવાય કશું વાપર્યું જ નથી. તમે આવશો તો અનુભવ થશે. હું તમને કહીશ તો ખબર નહીં, પણ તમે પોતે જાતે સ્વયં આવો, એક દિવસ કરી જુઓ. જેટલા જીવો ડરીને કોકની સલાહ સૂચનાથી, અને હું તો કહું જે લોકો આવી સલાહ સૂચનાઓ આપે છે ને એ પણ મોટા અંતરાય કર્મના ભાગીદાર બને છે. પોતે તો કરતા નથી અને કોઈક વ્યક્તિ તૈયાર થયો હોય ને એને કે જો સમજીને જજે, વિચારજે, આ ઉનાળામાં ઉદ્ધાન ન કરાય, તારા બાળકને ન મોકલાય. તને ખબર પડે છે કાંઈ? હવે એ તો ઉદ્ધાન પછી પણ થાય, ગમે તારે પણ થાય. આ ઉનાળાની ગરમી વિચાર, બસ બીજો લાભ કશો ન જોવાનો, માત્ર ગરમી જોયા કરવાની. હવે સાચું કહેજો, ધંધાના ક્ષેત્રમાં ખાલી ગરમી જુઓ કે બીજા બધા લાભ પણ જુઓ. આ ક્રિકેટરો અત્યારે IPLની મેચ રમે છે, ગરમી નહીં લાગતી હોય એ લોકોને? કેટલા પરસેવાના ડૂચા નીકળતા હશે, પરસેવાના રેલે રેલા પડતા હશે. એમને પૈસા મળે છે, એમને મેન ઓફ ધી મેચ બને, એમને કરોડ રૂપિયાના ઇનામો મળે છે. મને એક જગ્યા બતાવો જ્યાં મહેનત ન કરી હોય અને તમને સફળતા મળતી હોય. મને એક ક્ષેત્ર લાવીને બતાવો. સંપત્તિનું હોય, સત્તાનું હોય, સ્વાસ્થ્યનું હોય, સૌંદર્યનું હોય, સમાજનું ક્ષેત્ર હોય. લાવો એક જગ્યા લાવી બતાવો. અને ગઈકાલે કીધેલું ને, મનની એક બદમાશી છે જે સાચી વાત પર ખોટો તર્ક આપીને વ્યક્તિને ઉત્થાનના માર્ગે જતો અટકાવી દે છે. ગઈકાલે આપણે જોયેલું. અને મનની બીજી બદમાશી એ છે કે ખોટા માર્ગ ઉપર સાચા તર્ક બતાવીને વ્યક્તિને પતનના માર્ગે આગળ લઈ જાય છે. શું કરવું એ આપણા હાથમાં છે. આ મહાત્માઓ તો આપણને બતાવી દેવાના. એ કંઈ ગરુ પકડીને આપણને કોશિશ કરાવવા નહીં આવે, હાથ પકડીને પરાણે નહીં કરાવે. આ પ્રવચન સાંભળ્યા પછી જાતે કરવાનું કે મહેનત તો કરું. અરે ગિરિરાજની યાત્રા ડોલી વગર નથી થતી, પણ એક વખત કરો તો ખરા. 100 પગથિયા ચડો, 500 પગથિયા ચડો, અને પછી ન થાય તો તમે ડોલી કરો. પરંતુ 500 પગથિયા ધીરે 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 ચડો ને, કોઈ વાંધો નહીં આવે. થોડોક તો હાફ ચડવાનો ને યાર. શત્રુંજય ગિરિરાજ છે, પર્વત છે, ચડો એટલે હાફ તો ચડવાનું. પણ ધીરે ધીરે કરતા દાદાના દરબાર સુધી પહોંચી જવાનું થાય છે. બસ આ સૂત્ર બધી જગ્યાએ કામ લાગે છે, સાર્વત્રિક કામ લાગે. બધી જગ્યામાં આ સૂત્ર કામ લાગી શકે છે. જ્યાં જ્યાં પણ આપણને પ્રમાદ નડતો હોય, આવી બધી વિચારણાઓ આપણને આડી આવતી હોય, ત્યાં બધી જગ્યાની અંદરમાં આ સૂત્ર કામ લાગે કે અનાચરતો મનોરથા સ્વપ્ન રાજ્ય સમાહ. જે વ્યક્તિ આચરણ નથી કરતો એ વ્યક્તિના મનોરથો માત્ર ને માત્ર સપના જોવા બરાબર છે, બાકી કશું જ નથી. માત્ર સપના જોવાના, મનને બહેલાવવાનું અને ખાલી મનને સંતોષ માની લેવાનો. એક કદમ આગળ વધ્યો ન હોય, એક કદમ આગળ ન વધે. હલેસા છોડે નહીં અને લંગર છોડે નહીં અને હલેસા માર્યા કરે. ક્યાંથી એની ગાડી આગળ વધવાની? ગાડીને આગળ વધારવી છે તો પહેલાં હલેસા છોડવા પડે અને પછી તમે લંગર મારો અને પછી હલેસા મારો ને ત્યારે પછી નાવ આગળ વધે છે. બસ આપણે આ પ્રવચનને આટલું સમજી લઈએ, ખાસ જાણી લઈએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.